ખજૂરભાઈ સિંગ તેલનું નામ તો તમે લોકોએ સાંભળ્યું છે, પણ ખજૂરભાઈ એક નવું લાવ્યા છે. ત્યાં 2 દિવસથી અમે આવેલા હતા. આ ખજૂરભાઈ સિંગ તેલ અને ખજૂરભાઈ મસાલા અને આ ખજૂરભાઈ. કેમ છો? નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આજે તમુ એન્ડ પલક અમારા મહેમાન બન્યા છે અને ખાસ તો અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ તો ગુજરાતીઓએ વધાવ્યું છે, પણ હવે અમારા ખજૂરભાઈના મસાલા છે, ખજૂરભાઈના તમામ પ્રકારના મસાલા અત્યારે લોન્ચ થઈ ગયા છે બજારમાં. અને ખાસ આ મસાલાની ખાસિયત એ છે કે પૌરાણિક પદ્ધતિ એટલે કે ઘંટલાના જમાના, મતલબ આપણા બાપ દાદાના જમાનામાં આપણા બાપ દાદા, આપણા દાદા દાદી, આપણી દાદી અને નાની બધી જ ઘંટલાની અંદર મસાલા કૂટતી હતી અને એ મસાલા આ છે. તમે જો અહીંયા ઘંટલો તમને દેખાતો હશે. અને આ પાછો રાજુલાનો પથ્થર. આખા ભારતમાં પથ્થર કોઈ ફેમસ હોય તો એ રાજુલાનો છે અને એ રાજુલાના પથ્થરથી આ જો આ ઘંટલા બને છે અને આ ઘંટલામાં અમે મસાલા બનાવીએ છીએ, એટલે ઓર્ગેનિક વસ્તુ વાપરીએ છીએ. એટલે તમામ ગુજરાતીઓને કહું છું કે હવે તમારા ઘરના રસોડામાં ખજૂરભાઈના મસાલા લ્યો. સિંગ તેલની સાથે